કામ અહીંયા રહીને ના કરી શકો? કેસર જેવું પોસિબલ હોત તો હું જાત. પણ તમે 3-4 દિવસ માટે અમદાવાદ જવાના છો તો મને બીક લાગે છે. મને ડરવાની જરૂર નથી. હું ફોન કરતો રહીશ ને તને. એમ નહીં, પણ જ્યારે હું લાસ્ટ ટાઈમ ખોટું બોલી હતી તો તમે મારાથી અબોલા લઈને અમદાવાદ જતા રહેલા, અને કાલે પણ હું ખોટું બોલી અને તમે આજે અમદાવાદ જાઓ છો. કેસર, તું કાલે જે ખોટું બોલી એનું ક્લેરિફિકેશન તે આપી દીધું. મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, એટલે તારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. પણ મને ટેન્શન થઈ રહ્યું છે ફોજદાર, ખબર નહીં કેમ. કદાચ 3-4 દિવસ તમારાથી દૂર એકલા રહેવું પડશે એટલે. કેસર, મારી પણ એવી જ હાલત છે, પણ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. મારે જવું જ પડશે. છે ફોજદાર, ઓપ્શન છે. હું પણ તમારી સાથે અમદાવાદ આવું. એમ પણ 7 દિવસ માટે સસ્પેન્ડ છું તો મારી પાસે કોઈ જ કામ નથી, એટલે હું તમારી સાથે આવી શકું છું. બેઈમાસીની લેંગ્વેજમાં કહું તો આપણી સેકન્ડ હનીમૂન ટ્રીપ પર થઈ જશે. મિસ્ટર, તું ત્યાં બોર થઈ જઈશ. હું આખો દિવસ કામમાં હોઈશ તો તું શું કરીશ? અરે ફોજદાર, તો તમે 24 કલાક થોડી કામ કર્યા કરશો, અને જ્યારે તમે કામ કરતા હશો ને ત્યારે તમને જરાય ડિસ્ટર્બ નહીં કરું. આઈ પ્રોમિસ. બસ તો પછી ફાઇનલ છે, હું તમારી સાથે આવું છું. એક મિનિટ. કેદારભાઈનો ફોન છે. ઉપર. હેલો. હા, હમણાં? ઓકે, ઠીક છે. શું કહ્યું કેદારે? મને અર્જન્ટ રિપોર્ટિંગ કરવાનું કહ્યું છે.